બાબરા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈની આગેવાનીમાં શાંતિ સમિતિ મીટિંગ તથા વ્યાજખોરી અંગે લોક દરબારનું આયોજન કરાયું હતું। આગામી અષાઢી બીજ તહેવારના દિવસે નીકળનાર વેલનાથ બાપુની શોભાયાત્રા અંતર્ગત શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ સાથે વ્યાજખોરી નાબૂદી અંગે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેરની લોહાણાવાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અલગ અલગ સંસ્થાના તથા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ઋષિ ઉપારેડિયા બાબરા ખાતે ચિત્રકલા પ્રેક્ટિસ કરું છું। આજરોજ બાબરા પોલીસ સ્ટેશન દ્વારા નવો જે કાયદા 3 આવ્યા છે એ બાબતે, બીજું અત્યારે જે વ્યાજખોરી ઝુંબેશ, જે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ બાબતે અને આવનારી રથયાત્રા બાબતે બાબરા શહેરના ગ્રામજનોની, શહેર અને તાલુકાના ગ્રામજનોની જનરલ મિટિંગ લોહાણા મહાજનવાડી ખાતે બોલાવેલી અને પીઆઈ સાહેબ કુશિયા સાહેબ દ્વારા ગ્રામજનોને 3 નવા કાયદા જે આવેલા છે તે અંતર્ગત અને આ વ્યાજખોર નાબૂદી ઝુંબેશ અંતર્ગત અને આવનારી રથયાત્રા બાબતે કોમી એકતા જળવાઈ રહે અને આવી કોઈ વ્યાજખોરીથી કોઈ વ્યક્તિઓ પીડાતા હોય તો તેમણે બાબરા પોલીસનો સંપર્ક કરવો એવી માર્ગદર્શન આપેલું। અને આ જનરલ મિટિંગમાં બાબરા શહેરના અને ગામના તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા।